ગીર સોમનાથમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડર પર તંત્રએ મોટી કાર્યવાહી શરૂ કરી છે. તો આખી સમસ્યા છે શું? ઘરેલું સિલિન્ડરનો ગેરકાયદેસર રીતે વ્યાપારી ઉપયોગ થઈ રહ્યો હતો. આના કારણે એક આખું કાળું બજાર ઊભું થઈ ગયું, જેને તંત્રે હવે નાબૂદ કરવાનું નક્કી કર્યું. તો એક્શન કેવી રીતે લેવાયું? કલેક્ટર એનવી ઉપાધ્યાયની આગેવાની હેઠળ ટીમોએ ઓચિંતા દરોડા પાડ્યા. આ ઓપરેશનને નામ અપાયું આક્રમક કાર્યવાહી, જે સ્પષ્ટ કરે છે કે તંત્ર આ મામલે ગંભીર છે. અને આ કાર્યવાહીનો વ્યાપ જુઓ. સૌથી પહેલા 48 હોટેલ અને રેસ્ટોરન્ટ પર તપાસ થઈ. માત્ર હોટેલ જ નહીં, 21 ગેસ એજન્સીઓ અને એમના ગોડાઉનો પર પણ દરોડા પાડવામાં આવ્યા. તપાસમાં બધું જ ચેક થયું: સિલિન્ડરનો ઉપયોગ, ગેરકાયદેસર સ્ટોક અને રજિસ્ટરની ચોકસાઈ. આ દરોડાની અસર તરત જ દેખાઈ. ગેરકાયદેસર ધંધો કરનારાઓમાં રીતસરનો હડકંપ મચી ગયો. તપાસ દરમિયાન નિયમભંગ બદલ તાત્કાલિક 6 ગેસ સિલિન્ડર જપ્ત કરી લેવામાં આવ્યા. અને માત્ર સિલિન્ડર જ નહીં, કુલ 4.17 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો. અહીંયા આંકડા પર નજર કરીએ તો 48 વેપારી સ્થળો અને 21 એજન્સીઓની તપાસ થઈ. તંત્રે સ્પષ્ટ કહી દીધું છે, હવે ગેસ સિલિન્ડરના દુરુપયોગમાં કોઈને પણ છોડવામાં નહીં આવે. અને આ કોઈ એક દિવસની કાર્યવાહી નથી. તંત્રે આને એક નિયમિત કામગીરી બનાવી દીધી છે. કાયમી દેખરેખ માટે એક નવી સિસ્ટમ ગોઠવાઈ છે, જેમાં મેજિસ્ટ્રેટ અને પોલીસ બંને સામેલ હશે. હવે સવાલ એ છે કે શું આ સતત દબાણથી સ્થાનિક ગેસ માફિયા રાજ ખરેખર ખતમ થશે?